ગૃહમંત્રી અમિત શાહના બાબા સાહેબ આંબેડકર વિરોધના નિવેદનથી માણાવદર તાલુકા દલિત સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે। રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના તાલુકાના પ્રમુખ દેવાયત મગરાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બાબા સાહેબનું અપમાન કરતા શબ્દો ઉચ્ચાર્યા હતા, જેને લઈને ગૃહમંત્રી માફી માંગે તેમજ રાજીનામું આપી દે તેવી માંગ કરવામાં આવી છે। મગડા સુરેશભાઈ તેજાભાઈ માણાવદર અને માણાવદર તાલુકાનો દલિત સમાજનો જાગૃત નાગરિક છું। ગઈકાલે સંસદ ભવનની અંદર આ દેશના બીજા નંબરના જાગૃત એવા શ્રી અમિતભાઈ શાહે બાબા સાહેબ વિશે જે વાણી વિલાસ કરેલો છે, એને સંસદ ભવનની અંદર કે સંસદ ભવન જે આપણું મંદિર છે, આ દેશની જ્યાંથી સત્તા ચલાવવામાં આવે છે, આ દેશનો જ્યાંથી અવાજ ઉઠાવવામાં આવે છે, એવા મંદિરની અંદર એને આ દેશના બંધારણના ઘડવૈયા હજારો કરોડો દલિતો, શોષિતો, પીડિતો અને નારીઓના મુક્તિદાતા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું છે। એને સંસદ ભવનમાં જાહેરમાં કીધું કે તમે શું આંબેડકર 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 કરી અને જેમ આંબેડકર એક ફેશન થઈ પડી છે અને તમે આંબેડકરને બદલે જો ભગવાનના નામ લ્યો તો તમને સ્વર્ગ મળી જાય। પોતાના આવા વાણી વિલાસને કારણે અમિતભાઈ શાહે કરોડો દલિતો, શોષિતો, પીડિતો, ગરીબો અને નારીઓનું હળહળ અપમાન કરેલ છે। આજે અમિતભાઈ શાહ જેવો જાગૃત માણસ, જવાબદાર માણસ જો આવા બાબા સાહેબ જેવા, ભારત રત્ન જેવા આંબેડકરનું અપમાન કરે તો એ અપમાનની જે પડઘા છે આ દેશની અંદર બહુ ઘેરા પડે। કાલે સામાન્ય માણસ પણ બાબા સાહેબ વિશે હાલફેલ વાણી વિલાસ કરવા લાગશે। અમારે નામદાર સાહેબને વિનંતી છે, સરકારને વિનંતી છે કે આને યોગ્ય પગલામાં નહીં લેવામાં આવે તો ના છૂટકે દેશના કરોડો ગરીબો, પીડિતો, શોષિતો અને નારીઓ રસ્તા રોકી અને ચક્કાજામ કરશે। અમારી વિનંતી છે, નરેન્દ્ર મોદીને પણ મારે કહેવાનું છે કે આવા વાણી વિલાસ કરતા અને બાબા સાહેબ જેવાને અપમાન કરનાર ભાઈ શ્રી અમિતભાઈ શાહનું રાજીનામું લઈ લેવું જોઈએ અને અમિત શાહે આ દેશના તમામ લોકોની માફી માંગવી જોઈએ અને એ જો નહીં કરવામાં આવે તો અમારું આંદોલન આગળ જિલ્લા લેવલે જશે, રાજ્ય લેવલે જશે અને એક સમય એવો આવશે કે દેશ પણ સળગી જશે। ધન્યવાદ।